જય માતાજી મિત્રો, આજે આપણે બાળકોને ભાવતો ફટાફટ બનતો નાસ્તો બનાવવાનો છે. તેના માટે લોટ બેમાં બાંધીને જ લઈ લીધો છે. લોટ કેવી રીતે બાંધો તેની રેસીપી મારા ચેનલમાં છે જ. હવે આપણે લુઓ લઈ લઈશું. એક મોટો લુઓ લેવાનો છે અને બાળકોને ભાવતો ફટાફટ બનતો એવો નાસ્તો આજે આપણે બનાવવાના છીએ. હવે તેને વણી લઈશું. આવી રીતે એક મોટી રોટલી વણી લઈશું પહેલાં. એકદમ મોટી રોટલી વણી લીધી છે અને આ રોટલી થોડી પતલી જ રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. એકદમ પતલી આપણે રોટલી વણી લીધી છે અને મોટી સાઈઝમાં જો એકદમ પતલી એવી વણીને લઈ લીધી છે. હવે આ રોટલીને આપણે શેકી લઈશું. તેના માટે તવી પર લઈ લીધી છે આપણે રોટલીને અને મીડિયમ આંચ ઉપર આપણે બે સાઈડ અધકચરી કાચી પાકી શેકી લઈશું. પહેલાં બે સાઈડ ફેરીને શેકી લઈશું. પહેલાં થોડા બબલ્સ આવે પછી આપણે એને આવી રીતે પ્રેસ કરીને સાઈડની કિનારીને પણ સરસ શેકી લેવાની છે. જો બહુ શેકશો તો કડક થઈ જશે, એટલે બહુ નથી શેકવાની, કેમ કે પતલી બનાવેલી છે રોટલી. જો આવી ગોલ્ડન બબલ્સ આવે ત્યાં સુધી એને શેકી લેવાની છે. લાઇટ ગોલ્ડન બબલ્સ થાય ત્યાં સુધી જ. જો શેકાઈ ગઈ છે સરસ. અધકચરી શેકી લીધી છે, બે સાઈડ ગોલ્ડન આવી ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે ટામેટો કેચઅપ લઈ લઈશું. 1 થી 1.5 ચમચી જેટલું ટામેટો કેચઅપ લીધું છે. તેને આપણે સ્પ્રેડ કરી લઈશું રોટલી પર. જો આ નાસ્તો તમે બાળકોને બનાવીને ખવડાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે. મિયોનીઝ લઈ લઈશું 1 ચમચી જેટલું. આપણે 2 ટાઈપના સોસ લેવાના છે, 2 થી 3 ટાઈપના, એટલે તમારે જેટલા યુઝ કરવા હોય તેટલા લઈશું. તંદૂરી મિયોનીઝ લીધું છે. તે પણ 1 થી 1.5 ચમચી જેટલું લીધું છે. તેને પણ સ્પ્રેડ કરી લઈશું રોટલી પર. રોટલી પર સ્પ્રેડ કરી લીધું છે. હવે કોબી ઝીણી ઝીણી કટ કરીને લીધી છે મેં લાંબા પીસમાં. પતલા પીસમાં મેં એને કટ કરી લીધી છે અને ટામેટું કટ કરીને લીધું છે. કટિંગ તમારી ચોઈસ મુજબ તમે ઝીણું પણ કટિંગ કરી શકો છો. મેં લાંબા પીસમાં કટિંગ કર્યું છે. હવે ડુંગળી પણ મેં લાંબા પીસમાં કટ કરી છે, તે લઈ લઈશું. વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે તમે ઓછા વધતી કરી શકો છો. તમે ગાજર પણ લઈ શકો છો. આમાં કેપ્સિકમ લઈ લઈશું. તેને પણ લાંબા પીસમાં કટ કર્યું છે. અને પનીર લઈ લઈશું. પનીરને છીણી લઈશું. પનીરને છીણી લીધું છે. ચાટ મસાલો લઈ લઈશું. ચાટ મસાલાથી બહુ સરસ ટેસ્ટ આવે છે, એટલે જરૂરથી એડ કરવાનો છે. 1/2 ચમચી જેટલો મેં ચાટ મસાલો લીધો છે. હવે ચીઝ ક્યુબ લીધા છે મેં, તે મૂકી દઈશું. ચીઝ સ્લાઇડ પણ લઈ શકો છો અને ચીઝને છીણીને પણ તમે લઈ શકો છો. મેં ક્યુબ લીધા છે નાના નાના, તે લઈ લીધા છે. ચીલી ફ્લેક્સ લઈ લઈશું તીખાશ માટે, કેમ કે આપણે કેપ્સિકમ મરચાં જ લીધા છે, એટલે તીખાશમાં છે આપણે ચીલી ફ્લેક્સ લીધા છે. ઓરેગાણો લઈ લઈશું અને 2 થી 3 ટપ્પા જેટલા આપણે વિનેગર લઈશું. વિનેગરનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે 1/2 ચમચી જેટલું જ વિનેગર લેવાનું છે એક રોટલીમાં. હવે રોટલીને આપણે રોલ કરી લઈશું આવી રીતે.
હવે આ રોટલીના રોલને તમે ગ્રીલ પણ કરી શકો છો. હું તવી પર શેકી રહી છું. બે સાઈડ એને તેલ લગાવીને સરસ ગોલ્ડન શેકી લેવાના છે રોલને. તેલ લગાવી લઈશું. તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો. બાળકોને જેવું ભાવે એવું તમે બનાવીને ખવડાવી શકો છો. એકદમ મીડિયમ આંચ પર બે સાઈડ આપણે એને ગોલ્ડન કરી દેવાની છે. આ સાઈડે પણ થોડું તેલ લગાવી લઈશું અને એકદમ મીડિયમ આંચ પર એને એકદમ ગોલ્ડન કરી દઈશું. બધી સાઈડ ફેરવીને પણ કરી લેવાનું છે. એને પહેલાં પ્રેસ કરીને બે સાઈડ લઈ લઈશું. પલટાઈને બીજી સાઈડ પણ એને ગોલ્ડન કરી લઈશું. હવે ચીપિયાના મદદથી આપણે સાઈડની કિનારીઓને પણ એવી રીતે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાની છે. જો એકદમ ક્રિસ્પી રોલ આપણો બનીને રેડી થઈ ગયો છે. તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. બીજા રોલ પણ આપણે બનાવી દઈશું. હવે રોલ બનીને રેડી થઈ ગયો છે. તેને કટ મારી દઈશું. કટ કરીને આપણે એને સર્વ કરવાનો છે. એનું સ્ટફિંગ બતાવજો કેવું ચીજ પણ સરસ આપણી મેટ થઈ ગઈ છે ને સર્વ કરી દીધી છે મેં. બાળકોને ભાવતો ફટાફટ બનતો નાસ્તો તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ નાસ્તાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવો બાળકોને ભાવતો ફટાફટ બનતો નાસ્તો.